જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય ચોથો સાંભળીશું। ચોથા અધ્યાયમાં આપણે મળ માસની પ્રભુ પાસે પ્રાર્થના સાંભળીશું। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું કે તમે સાંભળો। અધિક માસે શ્રી હરિની આગળ જે શુભ વસન કહ્યું હતું તે આ છે। હે નાથ, હે કૃપાના ભંડાર શ્રી હરિ, હું આપને શરણે આવ્યો છું। મને મલિન ગણી દેવો સહિત સર્વ લોકોએ શુભ કર્મમાં છોડી દીધો છે, તો મારું રક્ષણ કરો। દુશાસનથી દ્રૌપદીનું, યમુનાના ઝેરી પાણીથી ગોવાળો તથા પશુનું અને જૂડના મોઢામાંથી ગજેન્દ્રનું જેમ રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી? કેમ મને દુઃખ રહિત કરતા નથી? ત્યારે નારાયણ બોલ્યા, લક્ષ્મીપતિને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ બોલતો બંધ થઈ ગયો અને આંસુ સારતો પરમેશ્વરની આગળ ઊભો રહ્યો। ત્યારે મળમાસને શ્રી હરિ વિષ્ણુએ આ પ્રમાણે કહ્યું, હે વત્સ, તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કયું મોટું દુઃખ છે? શોક ન કર, તારો ઉદ્ધાર કરીશ। મહાદુઃખ હોય તે પણ મારી પાસે આવીને શોક કરતો નથી। આ વૈકુંઠ શોક તથા વૃદ્ધાવસ્થાથી રહિત, આનંદ મુક્ત તથા મૃત્યુ રહિત છે, છતાં આવા વૈકુંઠમાં આવી તું દુઃખી કેમ રહ્યો છો? હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કહે। અધિક માસ બોલ્યો, હે ભગવાન, હર કોઈ સ્થળે આપનાથી કાંઈ જ અજાણ્યું નથી, કેમ કે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો। સર્વવ્યાપી છતાં નિર્વિકાર અને સર્વ છો। આપ વિના કોઈ પણ વસ્તુ નથી। આપ મુજ અભાગીનું દુઃખ નથી જાણતા? આપ બધું જ જાણો છો, છતાં મારું દુઃખ તમને કહું છું। આવું દુઃખ આપે સાંભળ્યું નહીં હોય અને જોયું પણ નહીં હોય। ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીના અધિકાર છે। અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદમાં રહે છે। મારું તો કોઈ નામ નથી, મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય નથી। એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે। આ મળમાસ હોય સત્કર્મમાં નિષેધ કરાયો છે। આમ દરેકમાં મારું અપમાન કરે છે। તેથી હંમેશા જેમ ખાડામાં પડ્યો રહેતો આંધળો માણસ મરવા ઈચ્છે, તેમ હું પણ મરવા ઈચ્છું છું। મને જીવવાનો ઉત્સાહ રહ્યો નથી। ખરાબ હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે। બસ હે મહારાજ, આથી વધારે કાંઈ પણ મારે કહેવાનું બાકી રહેતું નથી। આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકા ઉપર ઉપકાર કરવો એ આપનો પ્રિય છે, એવા આપ મનાવો છો। વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો, તો પોતાનો ધર્મ વિસારી આપને જે ગમે તે કરો। હું પામર આપ મહાન પ્રભુને હવે વારંવાર કહેવાનો નથી। હવે હું મરીશ જ, એમ વારંવાર કહીને મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ પછડાઈને પડ્યો। તે વખતે તેને ત્યાં પડી જતો જોઈ આખી સભા વિસ્મય પામી। શ્રી નારાયણ બોલ્યા, અધિક માસ આમ વિરામ પામ્યો એટલે શ્રી વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બની ચંદ્રના કિરણ જેમ શાંતિ કરે તેમ જળમાં અને શાંતિ પમાડતા મેઘના જેવા ગંભીર અવાજથી એવું સુંદર વચન બોલ્યા। સૂત બોલ્યા, સમગ્ર વેદ શાસ્ત્રની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન શ્રી નારાયણનું પાપનું સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવામાં વડવાનળ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું અને પછી હે બ્રહ્માણો, હે નારદ મુનિ, આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા। તો મિત્રો, આ ચોથો અધ્યાય આપણે અહીંયા પૂરો થયો। પાંચમો અધ્યાય આપણે આવતા ભાગમાં વાંચીશું। ધનબાઈ અને મનબાઈની વાર્તા। ધારાનગરીમાં રાજા ભોજનું રાજ તપે। રાજા ઘણો દાની અને પ્રજાવત્સલ, પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી થાય એવો રાજા। નગરીમાં ધનબાઈ અને મનબાઈ રહે, બંને પાડોશણ, સાથે જ વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। ધનબાઈ અને મનબાઈએ વ્રત લીધા। બંને રોજ શિપ્રા નદીમાં સ્નાન કરવા જાય, નાહીને પ્રાર્થના કરે। ધનબાઈ નાહીને બોલે કે મને ફળજો ભોજ ભૂપાળ, જ્યારે મનબાઈ એમ બોલે કે મને ફળજો નંદ ગોપાળ। એકવાર રાજની દાસી સ્નાન કરવા આવી, એણે ધનબાઈ મનબાઈની પ્રાર્થના સાંભળી, જઈને રાજાને વાત કરી। રાજા ભોજને નવાઈ લાગી। બીજા દિવસે વેશ પલટો કરી જાતે નદીએ આવ્યો અને વાતની ખાતરી કરી।
રાજા ભોજે નક્કી કર્યું કે નાહીને મારું સ્મરણ કરતી બાઈનું દારિદ્ર દૂર ન કરું તો હું રાજા સાસો. એણે તો તરત સેવકો મોકલી ધનબાઈને દરબારમાં તેડાવી. ધનબાઈ તો રાજીના રેડ થઈ હરખનો પાર ન રહ્યો. નક્કી દયાળુ રાજા ભોજ સોના મહોરો અને હીરા માણેક આપશે. ધનબાઈ તો આવી દરબારમાં અને હાથ જોડીને ઊભી રહી. રાજા ભોજ એને અધમણનું કોળું આપ્યું. ધનબાઈની પોઠપનો પાર ન રહ્યો. એ તો મોટી આશા લઈને આવી હતી અને મળ્યું અધમણનું કોળું. આખા મહિનાની મહેનત માથે પડી. ફળિયામાં બધા જાણશે તો હાસી કરશે એવા ડરથી ધનબાઈએ કોળું 4 આનામાં કાશિયાને વેચી દીધું અને ઘર ભેગી થઈ ગઈ. આ બાજુ ધનબાઈ ગઈ અને મનબાઈ આવી. મોટું કોળું જોઈને વિચાર કર્યો કે કોળું જ લઈ જાવ. ફળિયામાં છોકરા ખાશે તો રાજી થશે. એ તો 6 આના આપીને કોળું લઈ ગઈ. સરી લઈને જ્યાં કોળું કાપ્યું ત્યાં તો ખણણ કરતી 1000 સોના મહોરો પડી. મનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. નક્કી આ પુરુષોત્તમ ભગવાનની જ કૃપા છે. ધનબાઈએ 5 સોના મહોરો વટાવીને સીધું સામાન ખરીદ્યા. 101 બ્રાહ્મણને નોતરા દીધા. જમાડીને મોં માગી દક્ષિણા દીધી. બ્રાહ્મણો તો મનબાઈનો જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર વેશ પલટો કરીને તમાશો જોવા આવેલા રાજા ભોજે સાંભળ્યો. ધનબાઈના બદલે મનબાઈનો જય જયકાર સાંભળીને એમને નવાઈ લાગી. તપાસ કરતા જાણવા મળ્યું કે ધનબાઈ તો કોળું 4 આનામાં વેચી દીધું હતું. રાજા સમજી ગયો જેના ભાગમાં ન હોય એને ભૂખ પણ ન આવી શકે. ધનબાઈએ તો આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂખ ભજ્યા એનું જ આ પરિણામ હતું. એમ કરતા બીજો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુને સેવ્યા. ભગવાનની કૃપા થઈ અને એનું દારિદ્ર ટળ્યું. અમૃત માસ અંતરથી ભજે ધરે પુરુષોત્તમનું ધ્યાન. અંતરથી આરાધના કરે અવશ્ય મળે ભગવાન. હે પુરુષોત્તમ પ્રભુ તમે જેવા મનબાઈને ફળ્યા એવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.